અમેરિકામાંથી અત્યારે હાલ ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ દરેક લોકોના મનમાં એક જ સવાલ થાય છે કે જેટલા પણ લોકો ગેરકાયદેસર જાય છે તે લોકો કેવી રીતે જતા હોય છે અને તે લોકોને કયા કારણોસર ડિપોર્ટ કરવામાં આવે છે। ત્યારે આને જ લઈને જે વરિષ્ઠ પત્રકારો છે તે લોકોનું શું માનવું છે, તેની સાથે એ લોકોને ત્યાં કેવી રીતે મોકલવામાં આવે છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુરુવારે સંસદમાં અમેરિકાથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો। એટલું જ નહીં, ઈડીએ ખુલાસો પણ કર્યો છે કે છેલ્લા 3 વર્ષમાં અમેરિકામાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લગભગ 4200 ભારતીયોની તપાસ ચાલી રહી છે। ઈડીએ ગુજરાત અને પંજાબમાં સક્રિય એજન્ટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે વિવિધ માર્ગો દ્વારા ગેરકાયદેસર રીતે ભારતીયોને અમેરિકા મોકલી રહ્યા છે। આ તપાસ દરમિયાન લગભગ 4000થી વધુ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પણ બહાર આવ્યા છે, જેના દ્વારા ભારતીયોને પહેલા કેનેડા અને પછી અમેરિકા લઈ જવામાં આવ્યા હતા। એક અહેવાલ મુજબની જો વાત કરવામાં આવે તો ઈડીની તપાસમાં ખુલાસો થયો છે કે એજન્ટે ગેરકાયદેસર ઘૂસણખોરી માટે શિક્ષણના નામે ત્યાં ગોઠવણ કરેલી છે। અમેરિકા જવા ઈચ્છતા ભારતીય નાગરિકોને પહેલા કેનેડિયન કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે અને આ જ આધારે તેને કેનેડાના વિઝા મળશે અને ત્યારબાદ ત્યાં પહોંચ્યા પછી તે કોલેજનો અભ્યાસ છોડીને યુએસ બોર્ડરમાં પ્રવેશ કરાવવામાં આવશે। ઈડીના રિપોર્ટ મુજબ આ કોલેજની ફી ચૂકવવા માટે લગભગ એક નાણાકીય સેવા કંપનીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, તપાસમાં જાણવા પણ મળ્યું છે કે 7 સપ્ટેમ્બર 2021 થી 9 ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાતમાંથી કેનેડા સ્થિત વિવિધ કોલેજોમાં 8500 વ્યવહારો કરવામાં આવ્યા છે। આમાંથી લગભગ 4300 ડુપ્લિકેટ વ્યવહારો હોવાનું પણ જાણવા મળ્યું છે, જે દર્શાવે છે કે જેટલા પણ વ્યવહારો ગેરકાયદેસર રીતે થયા છે તે યુએસ મુસાફરી માટે કરવામાં આવ્યા છે। ઈડીના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એજન્ટો દરેક વ્યક્તિને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે 40 થી 50 લાખ રૂપિયાની રકમ મેળવતા હતા અને આ પછી તેઓ વિદ્યાર્થીઓના નામે કેનેડિયન કોલેજમાં પ્રવેશ મેળવતા હતા અને ફી ચૂકવતા હતા। ત્યારબાદ તે વ્યક્તિ કેનેડા પહોંચે તે બાદ કોલેજમાંથી તેને પ્રવેશ કરાવવામાં આવે છે અથવા તો પછી કોઈ પણ બીજા બહાને આ પ્રવેશને રદ કરાવી દેવામાં આવે છે અને આ પ્રક્રિયા માટે પણ તેઓ 60 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની રકમ ઉપાડવામાં આવે છે અને તે બાદ તેના વિઝા પર કોઈ અસર નથી થતી તેવી પણ તેમના દ્વારા વાતો કરવામાં આવતી હોય છે। એક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે એજન્ટોએ વિવિધ નાણાકીય પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને પૈસા છુપાવવાનો પણ પ્રયાસ કર્યો છે। સંભવિત સ્થળાંતર કરનાર માટે એક નવું બેંક ખાતું ખોલાવવામાં આવશે, જેમાં જેટલા પણ પૈસા હોય છે તેને જમા કરવામાં આવે છે અને આવી જ રીતે એજન્ટો દ્વારા લોકોને ગેરકાયદેસર રીતે ત્યાં મોકલવામાં આવે છે। હવે કદાચ તમે ડંકી રૂટ્સ વિશે સાંભળતા આવ્યા હશો કે ડંકી રૂટના માધ્યમથી પણ ઘણા બધા ગેરકાયદેસર લોકો ત્યાં પહોંચતા હોય છે। જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ છે તેમને આ સવાલ પૂછ્યો હતો, ત્યારે વરિષ્ઠ પત્રકારનું આ વિષયને લઈને શું માનવું છે તે પણ સાંભળીએ। અમેરિકામાં જઈને ટોયલેટ ધોવાનું કામ કરશે કે મોલમાં ઊભા રહેવાનું કામ કરશે, પણ ઇન્ડિયામાં નથી કરતા। એટલે ક્યાંક એ લોકોનું સેલ્ફ રિસ્પેક્ટ, ડિગ્નિટી એમને આ કામ ઇન્ડિયાની અંદર નથી કરવા દેતું કે જો એ સાયકોલોજીને પહેલાં તો એવું હતું કે આજથી લગભગ 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું, જ્યારે હું કોલેજમાં ભણતો હતો ને ત્યારે એવું હતું કે એનઆરઆઈ છોકરો હોય તો એને છોકરીઓ સારી મળતી હતી। આ એ પણ એક સામાજિક પેલું હતું કે છોકરો શું કરે છે કે મારી દીકરીને તો કે અમેરિકા જ સેટલ કરવી છે, એટલે અમેરિકાવાળા આવીને અહીંયા આગળ સિઝન આવતી હોય ત્યારે ચરોતરમાં ને આ બધામાં તમે આ પીચ પલાણા વસો આ બધા ગામોમાં તમે જુઓ તો એનઆરઆઈની એક આખી મેરેજની સિઝન જ આવે કે ત્યારે પેલું તમને ખબર હોય તો એ જમાનામાં મિસ્ટર યોગી કરીને એક સિરિયલ પણ આવી હતી। એ સિરિયલ એ સટાયર હતો, બરાબર છે કે નહીં, કે ભાઈ આ એક સિઝન આવે છે ને ત્યાં તમે એમ કે વિદેશી છોકરો જોઈએ, બરાબર છે કે નહીં। તો એ એક દોર હતો, એ ચાલ્યો અને ત્યાર પછી એક એવો દોર આવ્યો કે ભાઈ આપણે એમ કે અમેરિકામાં છોકરાઓને સેટલ કરવા છે। લોકો અત્યારે એક બીજો ડંકી રૂટ છે ને એમ બીજો પણ એક રૂટ છે કે 5 કરોડ રૂપિયા તમે અમેરિકામાં ઇન્વેસ્ટ કરો તો તમને તેની સિટીઝનશીપ મળે। તો ઘણા બધા ચાર્ટર એકાઉન્ટન્ટ અને CFA જે છે એ પેપર્સ બનાવીને આપે છે કે ભાઈ જે માલેતુજાર વર્ગ છે એ લોકો જાય છે। અને ગોપી તમે બિચારા આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સની જ વાત શું કામ કરો છો? ભારતમાં સંસદમાં ઓન રેકોર્ડ લોકસભામાં મિનિસ્ટ્રીએ પોતે સ્વીકાર્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સંખ્યાબંધ નહીં હજારો ભારતીયોએ પોતાનો પાસપોર્ટ છોડી અને વિદેશમાં એ લોકો સેટલ થયા છે અને એ બધા જ હાયર મિડલ ક્લાસ અને અપર લેવલના લોકો છે કે જે કરોડો રૂપિયા
ઇન્કમ ટેક્સમાં ભરતા હતા એ અત્યારે યુરોપમાં કે અમેરિકામાં કે એનું કારણ લંડનમાં શું? એનું કારણ સેટલ થયા છે. એનું કારણ એ જ કે એ લોકોને એવું લાગે છે કે અમારા સંતાનોને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો જે લાઈફસ્ટાઈલ અથવા તો જે કારકિર્દીની તકો જે મળવી જોઈએ એ અહીં ઇન્ડિયામાં નહીં મળે એવી માનસિકતા છે. સાચું ખોટું તો દરેકનું પોતપોતાની ફૂટપટ્ટી અલગ હોય છે. પણ તમે જુઓ કે આપણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે આમ ઇન્ડિયા જે છે ને એ તમે જુઓ કે ઇનોવેશનમાં આપણે ક્યાં છીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં આપણે ક્યાં છે, આપણી પાસે કેટલી પેટન્ટ છે, આપણી પાસે કેટલા યુનિકોર્ન્સ છે. તો એ બધા જો તમે ફ્યુચરના પર્સપેક્ટિવથી જોવા જાઓ તો આપણે ચીન, અમેરિકા અને બીજા જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એનાથી ઘણા બધા પાછળ છીએ. એક વર્ષ પહેલાં મને યાદ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનક મનાતા મહાનુભાવને કોકે પૂછ્યું કે કેન ઇન્ડિયા થિંક ઓફ હેવિંગ એન એઆઈ, એટલે એને એવું કહ્યું કે હોપલેસ. એટલે એ લોકો આપણને બહુ તુચ્છ નજરે જોતા હોય ને એમ કે હોપલેસ વાત છે તમારી, એમ કે તમારું ગજુ જ નથી, કારણ કે આપણી પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આપણે આજે ક્લાઉડ કોમ્પ્યુટિંગની કે એની વાત કરી શકતા નથી, મેન્યુફેક્ચરિંગમાં આપણે ચીનને પછાડી શકતા નથી, તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આપણે અમેરિકાને હરાવી શકતા નથી. એટલે આપણે શું છે કે વસ્તી વધારે છે પણ જે ફોકસ્ડ એક દિશામાં જે હોવું જોઈએ એ નથી આપણું. ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટેના જેટલા પણ એજન્ટો છે તે લોકો વિરુદ્ધ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે અને ઈડી દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે તે લોકો કેવી રીતે ત્યાં લોકોને મોકલતા હોય છે. એટલે તે લોકો કેનેડામાં એક કોલેજ હોય છે તેમાં તે લોકોનું એક સેટિંગ થયેલું હોય છે, એક ગોઠવણ કરેલી હોય છે, તેના માધ્યમથી ત્યાંના વિઝા મોકલાવે છે અને તે બાદ તે લોકોને અમેરિકા મોકલવામાં આવતા હોય છે. એટલે આ જ રીતે તે અનેક એવા ગુજરાતીઓ છે કે અનેક એવા ભારતીય છે તે લોકોને પોતાના આવી જ રીતે વાતોમાં લાવી અને કરોડો રૂપિયાને લઈને તે લોકોને અમેરિકા મોકલતા હોય છે અને અંતે તે દરેક લોકોને અત્યારે હાલ ડિપોર્ટ થવાનો વારો આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.